સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં હે ને। આપણી પાછા ફરીથી આવી ગયા રહોડામાં ને હાંજી વાગ્યા હાંજના 6 તો 6 વાગ્યા તો મેં કીધું આજે આપણે બેહું ને તો આપણે આજે રેસીપી બતાવીએ બધાની। તો શિયાળો આવે એટલે બધાની બનાવવા થાય। આમાં નાખો ગોળ। જો આ કંઈક અલગ જ રેસીપી છે। હું તમને એકવાર બતાવે તા ને શિયાળામાં ખાધા જેવી અને બનાવ્યા જેવી છે। તો આ છે ને એ ગોળ છે। ગોળમાં આજે ખાંડ નાખવાની છે। જો આ ખાંડ છે, આ ખાંડ છે એ છે ને આપણે આ તલ છે ને એ શેકે નાખ્યા। પેલા તલ શેકે નાખ્યા, શેકે ને એની થોડાક ક્રશ કરવાના છે આરામોરા। તો હું મિક્સરમાં છે ને કરેલા પછી હું તમને બતાવા। આ રીતે ક્રશ કરવાના છે। જો જો આવી રીતે શેકેલા તલ એકદમ મસ્ત થઈ જાય। એ આપણી છે ને ગોળની પાઈ મૂકીએ, આપણી ગોળનો પાક મૂકી દઈએ। એમાં આપણે થોડું ઘી પણ નાખવાનું છે ને પાણી નાખવાનું છે। આ નવી રીતિ છે। જો આ છે પાણી, જો ફેંકું, આ છે ઘી। એ વાણી છે ને એકદમ પાક લેવાનો છે। પાક એવો લેવાનો છે ને કે હું તમને કઈ રીતે પાક લેવાનો છે ને એ પણ બતાવી દઉં। આ નવી રીતિ છે। અમે છે ને સોમનાથ જતા, સોમનાથ આવી પ્રસાદ માટે તલની અને સિંગની ઢેફલી હતી, પણ મોંમાં નાખીએ ને તો ચાવવી જ ન પડે, હાવ રૂપારી ભૂકો ભૂકો થાકી જાય। પણ મેં જોયું, મેં કીધું આપણે આ બનાવવાનું છે। આમાં છે સિંગનો ભૂકો, શેકેલી સિંગનો ભૂકો છે। તો એ હું તમને આમાં બતાવું છે। જો તો આખરી આ પાક આવે ને એ તો હું તમને બતાવી। વાઈટ કામ નાખીને જે થોડીક વાર લાગે, 10 મિનિટ થાય। જો એ છે ને આપણો પાક આવે ગો એકદમ ની પાકથી જોવાનો, હું તમને બતાવી દઉં છે ને। આપણી પાણી લઈને પાણીમાં છે ને આ રીતે નાખવાનું, બરાબર? જો હવે આ પાણીમાં જો આ રીતે થઈ જાય ને આપણું, જો જો આ રીતે ગોરીંડી થાવી જાય। જો થઈ ગઈ, જો આ રીતે ગોરીંડી થઈ જાય ને આપણો પાક આવે જાય એટલે આ જો આપણો પાક આવે ગયો હવે આપણે નાખી દેવાની। એકદમ મસ્ત તમે ખાવ ને એવી અસર થાય એને નો પૂછો વાત ને। આમાં છે આપણા સિંગનો ભૂકો, આમાં છે તલનો ભૂકો। તો તલનો અને સિંગનો બેય નાખવાના છે। તો આપણે બેય નાખી દઈએ। જો આ ખેતા પછી જરાક બે આટા હલાવે અને નાખી દેવાનું છે। જો આ પહેલી વાર જ કર્યું, કારણ કે આ મેં જોવે ને આ પણ રેસીપી શીખી, આ પહેલી વાર જ કર્યું એટલે આપણી પહેલી વાર કેવું થાય ને એ બતાવીએ। કારણ કે પહેલી વાર તો અસલ જ થાય। જો કે મને એક ફેર જોવે ના એટલે આપણી પરફેક્ટ જ વસ્તુ બને, એમાં કોઈ ફેરફાર ન થાય। તો હાલો તો આપણી છે ને એમ નાખી દઈએ આ બધું। જો આ તલ છે ને આ છે આપણો સિંગનો, શેકેલી સિંગનો ભૂકો। જો આ બે આપણે મિક્સ કરવાનો છે। જો આ રીતે ને જો આપણી વધારે ઈ થાય કે સેજ ગોળ જેવું છે તો આપણે સિંગનો ભૂકો વધારે નાખી દેવાનો, બાકી આપણે આ રીતે કરવાનો છે। જો આ રીતે બનાવવાનો છે। તો હાલો આપણે થાળીમાં નાખીએ ને આની પીસ કરી લઈએ સરસ ના, હું બતાવી તમને। બની ગયું તો
તો એવા આપણે આની ઠારી નાખી લઈએ. આ આપણો તલ પાક ને સિંગ પાક જી કયો એ બને ગો, પણ આ કંઈક અલગ રીતે બને, રેવડી ટાઈપનો બને. આપણે રેવડી બનાવીએ ને એવો સરસ બને. એટલે ગોળ હોય એટલે આપણે છોકરાને પણ આપે હગીએ ને આપણી પણ ખાઈ હગીએ. હાલો તો જો આપણી છે ને તલની સિંગની સિંગ પાક થેગો એટલે આ ચીકી ટાઈપની થાય સરસ. જો બહુ મસ્ત થયું એકદમ. આપણી જે સોમનાથથી અમે પ્રસાદી લેવા હતા ને એવી જ અસલ થઈ. ને આ પાઈ બહુ ઉતારવાની નહીં. જો આપણે ખાંડની ગોળ નાખીએ એટલે આવી સરસ થાય. મોંમાં નાખીએ ને તો આપણે ચાવવામાં દાંત ન દુખે ને રૂપારી એકદમ આવ પોસી થાય. તો જો આ બનાવેલી હતી આ રીતે આપણે કટકા કરી લેવાના. જો બહુ મસ્ત બની. જો એવી અસલ બની ને એટલે તમે છે ને આ રીતે બધાય બનાવજો એટલે અસલ થાય. ને જો તમને આ ખાવી હોય બધાય તો આવો અમદાવાદ, કારણ કે અમદાવાદના કોઈ પૂગે નહીં આ ખાવામાં, પણ શીખવા જોઈએ. શીખે જવાય, ખાવા તો ન પૂગે હગો, પણ શીખવામાં બહુ હાઈ ક્લાસ વસ્તુ છે. ને તમને ખાવામાં જ ભાવીએ એક ફેરે આ વસ્તુ જરૂરની જરૂર બનાવજો. તો આવી જ રીતના આજ માપ સાહેબ તમને જો માપમાં ખબર ન પડે તો મેં તો અંદાજી નાખ્યું હતું, પણ આવતે ફેરે હું બનાવી ને તાર માપ ફેરખું બતાવી. કારણ કે આજ તામી છે ને પહેલી વાર બનાવી હતી એટલે બહુ માપનું તો કર્યો. આવતે ફેરે હું માપ કરી હા પરફેક્ટ થઈ એટલે આ માપી હું પાછી ખેરે બનાવી. તમે એ પણ રીતે બનાવજો. હવારી માંડવી પાક કર્યો તો ને વટાણે જો આ આપણી તલની માંડવીના ભૂકાની આપણી ઢેફલી કરી. પણ ઢેફલી એટલી સરસ થાય ને કે આમ જો આવી રીતે આમ કુરકુરી થઈ એકદમ. જો આ રીતે આપણે આમ જો કુરકુરી થઈ એકદમ, ખાવામાં પણ અસલ. ને આપણી એ થાય કે ભૂખ લાગી તો બે ઢેફલી ખાઈએ તો આપણી ચીકીના બટકા તો આપણે પેટમાં પાણી પીવાય એટલે પેટ ભરાઈ જાય. એવી રીતે આપણી આ વસ્તુ બનાવેલી છે. તો ઝીણી મારી રેસીપી કે મારો વિડીયો ગમ્યો હોય ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બે લાઈક બટન દબાવજો અને અવારનવાર મારા વિડીયો રોજે રોજના નવી નવી રેસીપીના જોતા રહેજો.